એમ છો મિત્રો? ઘણા ટાઈમ પછી આપણો વિડીયો યુટ્યુબમાં આવે છે. અમુક કારણોના લીધે આપણા વિડીયો નહોતા આવતા, તો હવે રેગ્યુલર આવશે. છેલ્લા 6 મંથથી નિફ્ટી નીચે પડે છે, તો કેમ પડે છે, ક્યાં સુધી હજુ પડશે, કેટલું ઉપર જશે, શું છે શું નહીં, ચાલો આપણે ડિસ્કસ કરી લઈએ ચાર્ટ ઉપર જોઈને. ઓકે, તો આ ચાર્ટ છે નિફ્ટીનો વીકલી ટાઈમ ફ્રેમ ઉપર. તો ચાલો જોઈ લઈએ. વીકલી ટાઈમ ફ્રેમ ઉપર આપણે પહેલા એનાલિસિસ કરી લઈએ. સપોર્ટ ક્યાં છે, તો રેઝિસ્ટન્સ ક્યાં છે, કઈ રીતે આપણે એન્ટ્રી પ્લાન કરી શકીએ છીએ. બેઝિકલી આ છે નિફ્ટીનો વીકલી ટાઈમ ફ્રેમ ઉપર સપોર્ટ. એ છે 21,760. ઓકે, આ છે વીકલી સપોર્ટ નિફ્ટીનો. રેઝિસ્ટન્સ દેખાય છે આપણને નિફ્ટીનો વીકલી ટાઈમ ફ્રેમ ઉપર 23,060, એટલે 23,000. એની ઉપર આપણને રેઝિસ્ટન્સ દેખાય છે 25,000નું રાઉન્ડ લેવલ છે. ઓકે, આ વીકલી ટાઈમ ફ્રેમ ઉપરની વાત થઈ ગઈ. હવે આપણે જઈએ વન ડે ટાઈમ ફ્રેમ ઉપર. ઓકે, લેટ્સ સી. ઓકે, તો આપણે આવી ગયા છીએ વન ડે ટાઈમ ફ્રેમ ઉપર નિફ્ટી ઉપર. તો શું આપણને આમાં સ્ટ્રક્ચર દેખાય છે, શું ચાલે છે, ચાલો જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ નિફ્ટીમાં તો એક ટ્રેન્ડ લાઇન આવે છે અપર સાઈડથી. આ ટ્રેન્ડ લાઇન છે નિફ્ટીમાં અપર સાઈડથી આવે છે. ક્યારથી આવે છે આ ટ્રેન્ડ લાઇનને ફોલો કરશે માર્કેટ? સપ્ટેમ્બર મહિનાથી છે. જો સપ્ટેમ્બર મહિનાથી જ્યારે જ્યારે ટ્રેન્ડ લાઇન પાસેથી માર્કેટ ગયું છે ત્યારે નીચે ડાઉન આવ્યું. અહીંયા આવ્યું ત્યારે ગયું ડાઉન. બીજી વાર અહીંયા ટચ થયું, માર્કેટ આવ્યું નીચે. ત્રીજી વાર અહીંયા ટચ થયું તો માર્કેટ ગયું નીચે. તમે જોઈ શકો છો. હવે માર્કેટ સ્ટ્રક્ચર આવી રીતે જઈ શકે છે. એન્ડ જો બ્રેક કરે આ માર્કેટ આ ટ્રેન્ડ લાઇનને, તો ચાન્સીસ છે કે માર્કેટ અહીંયા સુધી જઈ શકે, એટલે કે આપણને 25,000નો ટાર્ગેટ જોવા મળી શકે. આ લોંગ વ્યૂ છે. આપણે શોર્ટ ટર્મમાં આપણે ચાલો જોઈ લઈએ કે શું છે શું નહીં આપણે. ઓકે, તો આ વન ડે ટાઈમ ફ્રેમ છે. આપણે પેલા ડ્રોઈંગ રિમૂવ કરી લઈએ. ઓકે, વન ડે ટાઈમ ફ્રેમ ઉપર નેગેટિવ કેન્ડલ દર્શાવે છે, તમે જોઈ શકો છો. આ પણ અત્યારે આપણા સેબીના ચેરમેન ચેન્જ થયા છે. માધવીપુરી બુચ ગયા છે અને પાંડે સાહેબ આવ્યા છે. તો એ શું કરે છે એ ઉપર આપણે માર્કેટ ડિસાઇડ કરી શકે છે. અપ જાય છે, ડાઉન જાય છે, યા ફિર કન્સોલિડેશન ઝોનમાં રહે છે, યા ફિર સાઇડવેઝ ઝોનમાં રહી શકે છે. ઓકે, તો વન ડે ટાઈમ ફ્રેમ ઉપર આપણને શું દેખાય છે એ આપણે પહેલા ડિસ્કસ કરી લઈએ, પછી નાના ટાઈમ ફ્રેમ ઉપર જઈએ. વન ડે ટાઈમ ફ્રેમ ઉપરમાં આપણને એક ગેપ દેખાય છે. એ ગેપ ફિલ કરવા માર્કેટ જઈ શકે છે. આ ગેપ છે, આ ગેપ માર્કેટ ફિલ કરવા જઈ શકે છે. 22,000 થી 23,000, ઓલમોસ્ટ 22,500 થી 23,000. એટલે માનો ને તમે ઇઝીલી 500-700 પોઈન્ટ કેચ કરી શકો છો ઇન લોંગ સાઈડ. પણ કઈ કન્ડિશનમાં? ઓકે, 450 પોઈન્ટ છે, પણ કઈ કન્ડિશનમાં? માર્કેટ એરિયા અહીંયા એક સ્મોલર ટાઈમ ફ્રેમ ઉપર આપણે જોઈએ તો માર્કેટ અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કરે છે અને માર્કેટ અહીંથી રિજેક્શન લે છે. જો માર્કેટ આને બ્રેક કરે, આવી રીતે માર્કેટ ઉપર જાય, ટેસ્ટ કરવા આવે ને પછી ઉપર જાય, તો આપણે આમાં એન્ટ્રી પ્લાન કરી શકીએ છીએ. આ છે વન ડે ટાઈમ ફ્રેમ ઉપર રેઝિસ્ટન્સ આપણે ડિસ્કસ કરી લીધો. ઓકે, હવે જતા રહીએ 1 અવર ઉપર. ઓકે, 1 કલાકમાં નિફ્ટી શું 1 કલાકમાં આપણે નિફ્ટીમાં શું જોઈ શકીએ છીએ? નિફ્ટી એક રેન્જમાં છે, પાછી આવી ગઈ છે. જે 24 ફેબ્રુઆરી હતી, 24 ફેબ્રુઆરી, 25 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી એક રેન્જમાં જ નિફ્ટી ઘૂમતી હતી, પરમતી હતી. એના પછી માર્કેટે ગેપ ડાઉન ખુલ્યો અને સારો એવો સરસ મજાનો મસ્ત ફોલ કર્યો. એ ફોલ ઓલમોસ્ટ 600-700 પોઈન્ટ ટચ થઈ જતે, પણ બાયર આવી ગયા. આ છે તે છે એક્સેટ્રા. ઓલમોસ્ટ 500 પોઈન્ટનો ડાઉનફોલ આવી ગયો છે. પછી ત્યાંથી માર્કેટ ઉપર ગયું છે અને પાછું 24 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી
થી લઈને 27 ફેબ્રુઆરી સુધી કન્સોલિડેશન કર્યું અને પાછું અત્યારે એ ઝોનમાં આવી ગયું છે. તો આપણે આમાં માર્કેટ કઈ રીતે પ્લાન કરી શકીએ, ટ્રેડ કઈ રીતે પ્લાન કરી શકીએ, આપણો વ્યૂ શું છે એ આપણે જાણીએ. મારો વ્યૂ સિમ્પલ છે. તો આ રેન્જમાં આપણે ટ્રેડ કરવાનો થતો નથી. આ આપણો છે નો ટ્રેડિંગ ઝોન.